નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર પાલિકાની બાંધકામ શાખામાં હિલચાલ અંગે કાર્યવાહી થશે કે કેમ? પોરબંદર પાલિકામાં શિસ્ત લાવવા લંગડાતો પ્રયાસ। અરજદારો ન હોય તેવા લોકો આ કચેરીમાં ઘૂસી જતા હોવાની કબૂલાત। ચીફ ઓફિસર ફરિયાદ કરવા મામલે અસમંજસમાં। પોરબંદરના એક મોલમાં મેનેજરની સેવા આપતા યુવાનો આપઘાત। યુવાને ઘરે ગળા ફાંસો ખાઈ લેતા નીપજ્યું મોત। પોરબંદરમાં બિલાહોલ ખાતે આંદોલન કરનાર વેપારીની અટકાયત। વેપારી પાસે આંદોલનની મંજૂરી ન હોવાથી કાર્યવાહી। પોરબંદર પાલિકાની બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવા બોર્ડ લગાતા અનેક ચર્ચાઓ જાગી છે। આ મામલે પાલિકા પ્રમુખે ચીફ ઓફિસર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે। પોરબંદર પાલિકા કચેરીમાં આવેલ વિવિધ વિભાગમાં અત્યાર સુધી અરજદારો સીધા કોઈ પણ વિભાગની મુલાકાત લઈ શકતા હતા અને પોતાની કામગીરી અંગે રજૂઆત કરી શકતા હતા, પરંતુ હવે બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવું બોર્ડ મૂકી પાલિકા દ્વારા દરવાજા પર એક કર્મચારીને પણ રાખવામાં આવ્યો છે, જે અરજદારને કયા વિભાગમાં જવું છે તેની માહિતી લીધા બાદ જ અંદર જવા દે છે, જેને લઈને અરજદારો અને મુલાકાતીઓમાં આશ્ચર્ય સર્જાયું છે। એકાએક એવું શું બન્યું જેના કારણે પાલિકાના અધિકારીઓએ આવા બોર્ડ મૂકવા મજબૂર થવું પડ્યું? કચેરીમાં થતી ચર્ચા મુજબ કોઈ શખ્સે બાંધકામ વિભાગમાં જઈ પાલિકાના મહત્વના દસ્તાવેજના ફોટા પાડી લીધા હતા અને તેના આધારે કોઈ અગ્રણીઓને બ્લેકમેલ કરવાની પેરવી કરી હતી, જો કે પાલિકાના અધિકારીઓને જાણ થતાં તેઓની સૂચનાથી આ બોર્ડ લગાવવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે। જો કે બાંધકામ શાખામાં અગાઉ પણ બાંધકામ મંજૂરી સહિતના મહત્વના દસ્તાવેજના ફોટા પાડીને જે તે મિલકત ધારક વિરુદ્ધ અરજી કરી પૈસા પડાવવાના બનાવ બન્યા છે। કેટલાક વેપારીઓ પાસે CRZની પરવાનગી ન હોવાના નામે પણ તોડ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને કેટલાક તત્વો પાલિકાના આ જ બાંધકામ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત મુલાકાત લઈ અરજીઓ પણ કરતા હોય છે અને નાના બાંધકામથી લઈને કોમર્શિયલ બાંધકામ સુધીના વિરુદ્ધ અરજીઓ કરી તોડ થયાના બનાવ બન્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે। તેમ છતાં ક્યારેક બાંધકામ વિભાગમાં આવા બોર્ડ લાગ્યા ન હતા, ત્યારે એકાએક એવા કયા મોટા માણસના મહત્વના દસ્તાવેજના ફોટા પાડવામાં આવ્યા હતા કે પાલિકાના સત્તાધીશોને આવો નિર્ણય લેવો પડ્યો છે? તે અંગે પણ વિવિધ ચર્ચાઓ જાગી છે। ત્યારે પાલિકા પ્રમુખે એવું જણાવ્યું હતું કે આગામી સમયમાં પાલિકા કચેરી ઘૂસી જઈ ફોટા પાડનાર સામે કાર્યવાહી કરવાનું વિચારણા હેઠળ છે અને આગામી સમયમાં ચીફ ઓફિસર દ્વારા કાર્યવાહી હાથ ધરાશે તેવું પણ જણાવ્યું છે। આ બાબતની જાણ મને ગઈકાલે અમારા એક કર્મચારી દ્વારા કરવામાં આવેલ છે અને અમારા ચીફ ઓફિસરથી જે સરકારી અધિકારી છે એમને પણ જાણ થઈ છે। એમને CCTVના ફૂટેજ જોયેલા છે અને કર્મચારીની ઇન્ક્વાયરી કરેલ છે, એટલે જે સરકાર દ્વારા સરકારશ્રીના નિયમ મુજબ કાર્યવાહી કરવાની થશે એ થશે। વાત કરીએ તો બાંધકામ કચેરી છે જેમાં બોર્ડ મારવામાં આવ્યું છે કે કયા કારણે, એટલે આવી રીતના અસામાજિક તત્વો દ્વારા જો અવારનવાર આવી અને કાંઈ બી વિડીયો ક્લિપિંગ કરવામાં આવતી હોય તો લોકોની સુરક્ષા, જાન સુરક્ષા માટે થઈને પણ આપણે કાર્યવાહી કરેલ છે। ના, એ આજે અમારું જનરલ બોર્ડ પૂરું થશે પછી ચીફ ઓફિસર સાથે સંકલન કરી અને વાત કરશું। પોરબંદર પાલિકામાં બાંધકામ શાખામાં કેટલાક તત્વો અવારનવાર વરસાદી મકોડાની જેમ પ્રગટ થતા હોય છે ને મીડિયાના નામે માહિતી લે અને મિલકત ધારકો અથવા તો બિલ્ડરોને બ્લેકમેલ કરી મોટી રકમ લેતા હોવાની ચર્ચા જાગી છે। ત્યારે પોલીસે પણ આ મામલે તપાસ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર પાલિકાની બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવા બોર્ડ મામલે ચીફ ઓફિસરે ગોળ ગોળ વાતો કરી આગામી સમયમાં જવાબદાર સામે પોલીસ ફરિયાદની વિચારણા છે તેવું જણાવ્યું છે।
પોરબંદર પાલિકા કચેરીમાં આવેલ વિવિધ વિભાગમાં અત્યાર સુધી અરજદારો સીધા કોઈ પણ વિભાગની મુલાકાત લઈ શકતા હતા અને પોતાની કામગીરી અંગે રજૂઆત કરી શકતા હતા, પરંતુ હવે બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવું બોર્ડ મૂકી દીધું છે, જેને લઈ અરજદારો અને મુલાકાતીઓમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. અને એકાએક એવું શું બન્યું જેના કારણે પાલિકાના અધિકારીઓએ આવા બોર્ડ મૂકવા મજબૂર થવું પડ્યું? કચેરીમાં થતી ચર્ચા મુજબ કોઈ શખ્સે બાંધકામ વિભાગમાં જઈ પાલિકાના મહત્વના દસ્તાવેજના ફોટા પાડી લીધા હતા અને તેના આધારે કોઈ અગ્રણીઓને બ્લેકમેલ કરવાની પેરવી કરી હતી, જે અંગે પાલિકાના અધિકારીઓને જાણ થતાં તેઓની સૂચનાથી આ બોર્ડ લગાવવામાં આવ્યું હોવાની ચર્ચાઓ હાલ તો ચાલી રહી છે. કેટલાક તત્વો પાલિકાના આ જ બાંધકામ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત મુલાકાત લઈ અરજીઓ પણ કરતા હોય છે અને નાના બાંધકામથી લઈને કોમર્શિયલ બાંધકામ સુધીના વિરુદ્ધ અરજીઓ કરી તોડ થયાના બનાવ બન્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તેમ છતાં ક્યારેય બાંધકામ વિભાગમાં આવા બોર્ડ લાગ્યા ન હતા, ત્યારે એકાએક એવા કયા મોટા માણસના મહત્વના દસ્તાવેજના ફોટા પાડવામાં આવ્યા હતા કે પાલિકાના સત્તાધીશોને આવો નિર્ણય લેવો પડ્યો, તે અંગે પણ વિવિધ ચર્ચાઓ જાગી છે. બીજી તરફ પ્રથમ તો ચીફ ઓફિસર અરજદારો ન હોય તેવા લોકો આ કચેરીમાં ઘૂસી જતા હોવાથી આ કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું હતું. બાંધકામ શાખા જે છે તેમાં પરવાનગી લેવાનો બોર્ડ લગાવી દેવામાં આવ્યો છે, એ પાછળનું કારણ શું છે? બાંધકામ શાખા છે એ બહુ મહત્વની શાખા છે નગરપાલિકાની. એમાં ટેન્ડર ડોક્યુમેન્ટ્સ હોય, એફડીસ હોય, ઘણી ડિપોઝિટ્સ હોય છે, ટાઉન પ્લાનિંગ લગતી ઘણી બધી કામગીરી હોય છે. એના જે દસ્તાવેજો છે ખૂબ જ મહત્વના છે. અમુક બાબતો અમારા ધ્યાને આવી હતી કે જે અરજદારો ના હોય એવા લોકો તેમાં પ્રવેશ કરીને અને બિનજરૂરી વિક્ષેપ ઊભા કરતા હોય, એટલે અત્યારે ત્યાં પ્રવેશ છે અને જે અરજદાર હોય અથવા તો જેને ખરેખર ત્યાં કામ હોય એ લોકો પ્રવેશ મળે એને ધ્યાનમાં રાખીને એને નિયંત્રણ કરવામાં આવ્યું છે. પોરબંદર પાલિકા કચેરીમાં બાંધકામ શાખામાં આ પ્રકારનું પરવાનગી લઈ પ્રવેશવાનું બોર્ડ અચાનક લગાડી દેવામાં આવતા કોની પરવાનગી લેવી તેવો સવાલ પત્રકારોએ પૂછતા દરવાજા પાસે પટાવાળો બેઠો છે, જે અરજદારોની પૂછપરછ કર્યા બાદ અંદર જવા દેશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું છે. ત્યાં અમારે દરવાજા પાસે જ પટાવાળાને બેસાડવામાં આવ્યો છે. કોઈ પણ અરજદાર હશે, એની અરજી હશે, કોઈ પણ વ્યક્તિ કોઈ રેફરન્સ નહીં જશે તો એમની અંદર પ્રવેશ કરવામાં આવશે. જો આ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરની અમારી ટીમે તપાસ કરતા બાંધકામ શાખાનો દરવાજો બંધ હતો અને પરવાનગી લેવાનો બોર્ડ પણ યથાવત હતો, પરંતુ દરવાજા પાસે કોઈ પટાવાળો કે અન્ય કોઈ કર્મચારી બેઠો ન હતો. ત્યારે સવાલ એ થાય છે કે અહીં કોઈ અરજદાર આવે તો પરવાનગીને પ્રવેશ કરવાનો બોર્ડ તો દેખાય છે, પરંતુ નથી કોઈ જવાબદાર કર્મચારી કે જેને પૂછી શકાય. ત્યારે બોર્ડમાં માત્ર પરવાનગી લેવા જણાવ્યું છે, પરંતુ કોની પરવાનગી લેવી, ક્યાંથી લેવી તેવી કોઈ પણ જાતની સ્પષ્ટતા ન હોવાથી કોની પરવાનગી લઈને પ્રવેશ કરવો તેવા સવાલો અરજદારોમાં ઉઠી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પત્રકારોની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં અંતે પોરબંદર પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ સત્ય ઉજાગર કર્યું હતું કે કોઈ શખ્સ તાજેતરમાં અહીંના મહત્વના કાગળોના ફોટા પાડી ગયો હોવાથી બાંધકામ શાખામાં પરવાનગી અંગે બોર્ડ લગાડી દેવાયું છે અને બાદમાં આ મામલે યોગ્ય કરવા અંગે પણ જાહેરાત કરી છે. મીડિયાના નામે કેટલાક શખ્સો એટલે વર્ષોથી આવી રીતે ત્યાં આવતા અને ફોટા પાડી જતા, તો નગરપાલિકા અચાનક જ કેવી રીતે જાગી? આ બાબત અત્યારે હાલમાં તાજેતરમાં ધ્યાનમાં આવી છે. અમને એટલા માટે અત્યારે તાજેતરમાં પ્રકરણના કારણે પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં કેવું પ્રકરણ હતું જેને કારણે આ પગલાં લેવા પડ્યા? એક વ્યક્તિ હતા જેમને દસ્તાવેજો બાબતે એમને ફોટા પાડ્યા અને એવું કામ કર્યું એવું અમારે ધ્યાને આવ્યું. એને ધ્યાનમાં લઈને અમે આ પગલાં લીધા છે. વ્યક્તિએ દસ્તાવેજના ફોટા પાડ્યા ધ્યાનમાં લઈ અને આ પગલું તો નગરપાલિકાએ લીધું પરવાનગી, પણ સરકારી કાગળોના દસ્તાવેજના ફોટા પાડ્યા હોય અને વાયરલ કર્યા હોય એની સામે શું પગલાં લેશે? અત્યારે એની તપાસ ચાલુ છે. જે તે કર્મચારી છે એની પણ તપાસ ચાલુ છે. એ અત્યારે વિચારાધીન છે. એનો નિર્ણય થયેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોરબંદર પાલિકાની બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવા બોર્ડ લાગતા અનેક ચર્ચાઓ જાગી છે. આ મામલે વિપક્ષી સુધરાઈ સભ્યએ આ બોર્ડ દૂર કરવા માંગ કરી છે. પોરબંદર પાલિકા કચેરીમાં આવેલ વિવિધ વિભાગમાં અત્યાર સુધી અરજદારો સીધા કોઈ પણ વિભાગની મુલાકાત લઈ શકતા હતા અને પોતાની કામગીરી અંગે રજૂઆત કરી શકતા હતા, પરંતુ હવે બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવું બોર્ડ મૂકી દેવાયું છે, જેને લઈ અરજદારો અને મુલાકાતીઓમાં આશ્ચર્ય સર્જાયું છે. એકાએક એવું શું બન્યું જેના કારણે પાલિકાના અધિકારીઓએ આવા બોર્ડ મૂકવા મજબૂર થવું પડ્યું? કચેરીમાં થતી ચર્ચા મુજબ કોઈ શખ્સે બાંધકામ વિભાગમાં જઈ પાલિકાના મહત્વના દસ્તાવેજના ફોટા પાડી લીધા હતા
અને તેના આધારે કોઈ અગ્રણીઓને બ્લેકમેલ કરવાની પેરવી કરી હતી. જો અંગે પાલિકાના અધિકારીઓને જાણ થતાં તેઓની સૂચનાથી આ બોર્ડ લગાડવામાં આવ્યું હોવાની ચર્ચાઓ હાલ તો ચાલી રહી છે. આથી વિપક્ષના સુધરાઈ સભ્યે આ મામલે વિરોધ વ્યક્ત કરી બોર્ડ દૂર કરવા માંગ કરી છે. હાલમાં જ એક પોરબંદર નગરપાલિકામાં મનસ્વી વર્તન થયું છે. આમ તો ત્યાં ચેતનાબેનના રૂમમાં જવા માટે કાઉન્સિલરને પણ પરવાનગી લેવી પડે છે, એટલી મનસ્વી વર્તન હાલે છે. અત્યારે જ આજે જ નજરમાં આવ્યું કે બાંધકામ સમિતિ છે ત્યાં બોર્ડ મળેલું છે કે ભાઈ કોઈ પરવાનગી વગર આવો નહીં. તો આ લોકોના સમસ્યા હલ કરવા માટે છે. જે લોકો છે બેઠા જ એ લોકોની સમસ્યા હલ કરવા માટે એ લોકોને ઇન્ચાર્જ બનાવ્યા છે ને હોદ્દા આપ્યા છે કે ચેરમેન બનાવ્યા. તો આ કેની પરમિશન તેના કેના કહેવાથી આવા મન ગતર તો બોર્ડ ઉમાડી અને લોકોને હેરાન કરે. લોકો જો પોતાની સમસ્યા હલ કરવા માટે આવે અને ત્યાં પરવાનગી લેવા માટે કોઈને બેસાડ્યું નથી, કોની પરવાનગી અને લખનાર કોણ તેની સૂચનાથી ચીફ ઓફિસર કે પ્રમુખની સૂચનાથી છે. આપણે એમાં જાહેરાત કરવું પડે અને જો નહીં કરે તો 2 દિવસની અંદરમાં નહીં આવે તો અમે અમારા કાર્યકર લઈને હું મારા હાથે બોર્ડને હટાવી નાખીશ, કાઢી નાખીશ. પોરબંદર પાલિકામાં ઇન્ચાર્જ એકાઉન્ટની અનિયમિતતાને કારણે અનેક વિકાસ કાર્યો અટક્યા છે, ત્યારે કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવા માંગ ઉઠી છે. પોરબંદર પાલિકા દ્વારા કરોડોના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે, પરંતુ નાણાકીય વહીવટ સંભાળનાર એકાઉન્ટન્ટ હિરેન રોકડ જેતપુર પાલિકામાં રેગ્યુલર ફરજ પર છે, જ્યારે પોરબંદરમાં ઇન્ચાર્જ એકાઉન્ટન્ટ તરીકે ફરજ પર છે. આથી પોરબંદરમાં અનિયમિત હાજરી આપે છે, જેના કારણે વિકાસ કાર્યો અટકી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને પાલિકાનો નાણાકીય વહીવટ પણ ખોરવાઈ ગયો છે. હાલમાં પણ છેલ્લા 1 અઠવાડિયાથી એકાઉન્ટન્ટ રજા પર હોવાથી પાલિકા કચેરી ખાતે આવ્યા નથી, જેના કારણે અનેક લોકોના બિલ પણ તેઓની સહી વાકે અટક્યા છે. ત્યારે કોઈ આવા જવાબદાર કર્મચારી રજા પર હોય ત્યારે બીજા કોઈ કર્મચારીને ચાર્જ આપવામાં કેમ નથી આવતો, કે પછી એકાઉન્ટન્ટ વિભાગ પર કેટલાક ખાસ લોકોનું જ નિયંત્રણ છે? આવા સવાલો ઉઠાવી કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના બગોદર વિસ્તારમાં રહેતા એક મહિલાએ તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી. પતિના ત્રાસના આક્ષેપો સાથે આપઘાતનો પ્રયાસ કરનાર આ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બગોદરવાડી વિસ્તારમાં રહેતા સતીબેન વિરમભાઈ ખુટી નામના મહિલા તેમના પતિ સાથે રહે છે, પરંતુ તેમનો પતિ મહિલાને અવારનવાર માનસિક ત્રાસ આપતો હોવાના આક્ષેપો મહિલાએ કર્યા હતા. ગઈકાલે પણ મહિલા સાથે તેમના પતિએ ઝઘડો કર્યો હતો, જેથી મહિલાએ પોતાના ઘરે જ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ મહિલાને સારવાર માટે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મારા ઘરવાળા મને કાંઈ મારકૂટ કરે, દવા પીતી. મારી જેઠાણી મારે હાહુ મારા જેઠાણી કરાવે, છૂટું કરાવવાની ધમકી દે, મિલકત આપવાની. મારા ઘરવાળો જે રોકે ને બરકે લે રાખે ને. અને આ ગામમાં બગવદરમાં મારા બાપાને ઘેર આવતા બીજા અમારા ધમકી મને કાંઈ દેવરાવે. કાલે પોલીસવાળાને ધમકી દેવરાવી. મેં કાલે કીધું ભાગ પાડ, મારા અહીં નથી રહેવું, તો ભાગ નહીં ચડે. બીજા અમારે રાતના ગાયરું દેવરાવતો હતો, પછી મેં દવા પીતી. વિરમ. જોકે આ ઘટના બાદ પોલીસે પણ મહિલાનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક મોલમાં મેનેજર તરીકે કામ કરતા એક યુવાને તેમના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનામાં તેનું મોત થતાં તેના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના સદામનગર વિસ્તારમાં રહેતા અને એક મોલમાં મેનેજર તરીકે કામ કરતા ઇમ્તિયાઝ ઇસ્માઇલ ખફી નામના યુવાને તેમના ઘરે ચૂંદડી વડે ગળા ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, જેમાં પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ ઘટનાને લઈ પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. તો જે મોલમાં આ યુવાન નોકરી કરતો હતો તે મોલના કર્મચારીઓમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. આ યુવાને અચાનક આપઘાત કરી લેતા તેના આપઘાત પાછળ શું કારણ છે તે અંગે પોલીસે પણ પરિવારજનોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગાયવાડી વિસ્તારમાંથી પસાર થતા એક વૃદ્ધ પર પથ્થર પડતા તેમના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદરના ભોંયવાડા વિસ્તારમાં રહેતા અમૃતલાલ રામજી મશાણી નામના વૃદ્ધ પગપાળા ગાયવાડી વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે ત્યાં કડિયા કામ ચાલતા એક મકાનમાંથી પથ્થર પડ્યો હતો. આ ઘટનામાં વૃદ્ધને માથાના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર ગામે ચોપાટી પર ઊંટ લઈને વ્યવસાય કરતા એક યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર તાલુકાના માધવપુર ગામે રહેતા પરબતભાઈ નાથાભાઈ હલિયા નામનો યુવાન માધવપુરની ચોપાટી ઉપર ઊંટ રાખી વ્યવસાય કરે છે. આ યુવાન ચોપાટી પર હતો ત્યારે ત્યાં 52 નામનો એક શખ્સ આવ્યો હતો અને યુવાન સાથે બોલાચાલી કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મારું નામ પરબત નાથાભાઈ હલિયા છે. હું માધવપુરનો રહેવાસી છે. ને ચોપાટીએ એક રબારી કરીને છે 52. એ મને ગળસીયા અને હાથ મારો ભાંગી નીકળ્યો. પથ્થર મોટો બધો પથ્થર રહીને મને મારવા થયો હતો. પથ્થરમાં હું બસી ગયો ને ગળસીયા મને પછી નીચે પાડીને મારવા થયો. બહુ માર્યો. બસ કારણે કંઈ નહોતું. એની કાં ખબર એને પેટમાં હું હોય, એને મારી દુશ્મની હું હોય મને નથી ખબર. ખાલી એમને મારવા થયો. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બિરલા હોલ ખાતે ધાર્મિક અને સામાજિક પ્રસંગોએ મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ એક જ પેઢીને આપવામાં આવ્યો છે તેવા આક્ષેપો સાથે ચેમ્બરના એક સભ્યએ બિરલા હોલની બહાર ઉપવાસી છાવણી બનાવીને આંદોલન શરૂ કર્યું હતું. ત્યારે આ વેપારી પાસે મંજૂરી ન હોવાથી કમલાબાગ પોલીસે તેમની અટકાયત કરી હતી. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલ ખાતે લગ્ન સહિતના સામાજિક પ્રસંગોએ મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તેમાં ચોક્કસ એક જ પેઢીને કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવી રહ્યો હોવાની કાર્યપદ્ધતિ સામે જીતેન્દ્રભાઈ મદલાણી નામના વેપારીએ વિરોધ કરી ગઈકાલે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. જેમાં ખીજડી પ્લોટના ગાર્ડનથી બિરલા હોલ સુધી ઢોલ નગારા સાથે રેલી યોજી હતી અને ત્યારબાદ બિરલા હોલની બહાર ઉપવાસ માટેની છાવણીમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં આજે મંગળવારે સવારે કમલાબાગ પોલીસ મથકની ટીમ ઉપવાસી છાવણી ખાતે પહોંચી હતી અને આંદોલન કરનાર વેપારી જીતેન્દ્રભાઈ મદલાણી પાસે તંત્રએ આપેલી આંદોલનની મંજૂરીનો લેટર માંગ્યો હતો. પરંતુ વેપારીએ એવું જણાવ્યું હતું કે તેણે કલેક્ટર સહિત પોલીસ વિભાગને ઉપવાસ આંદોલન કરશે તેવી લેખિત જાણ કરી દીધી હતી. પરંતુ તંત્ર દ્વારા તે અંગેની પરમિશન અપાઈ હોય તેવો કોઈ પણ પત્ર તેમની પાસે નથી. આથી કમલાબાગ પોલીસ મથકના જવાનોએ તેમની વિધિવત અટકાયત કરી કમલાબાગ પોલીસ મથક ખાતે તેમને લઈ જવામાં આવ્યા હતા અને પોલીસે આગળની પૂછપરછ હાથ ધરી હતી. જીતેન્દ્ર વરદલાલ મદલાણી ગઈકાલ 9 તારીખથી બિરલા હોલની બારોબાર 12ના ભાગે નગરપાલિકાના સ્થળ ઉપર અનશન ઉપર બેઠેલ. તો આજે વહેલી સવારે 11 સાડા 11 વાગે કમલાબાગ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી કહેવામાં આવ્યું કે તમારી પાસે મંજૂરી નથી. જે મેં કલેક્ટર ઓફિસે, મામલતદાર કચેરીએ, નગરપાલિકામાંથી પણ અને પોલીસ ડિપાર્ટમેન્ટને ડીએસપી ઓફિસે પણ લેખિતમાં જાણ કરેલી અને મારી અરજીને ઇન્વર્ડ કરાવેલી. મામલતદારને રૂબરૂ મળી મેડમને પૂછેલ કે બેન મને કાલે સવારે પોલીસ અટકાયત નહીં કરે ને? એમનું કહેવાનું થયું કે તમારી અરજી ઇન્વર્ડ થાય એનો મતલબ એ છે કે અમે અરજીને કચરા ટોપલીમાં ના નાખી શકીએ. અમે આ અરજી પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપશું. પોલીસ એનાથી ઘટતું બધું કરશે. પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મને 2 પોલીસનો પ્રોટેક્શન પણ મળેલ ગઈકાલે. હવે આજે અચાનક જ સવારે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી કહેવા આવેલ કે તમને કલેક્ટર ઓફિસેથી રાઇટિંગમાં મંજૂરી મેળવવી જોઈએ. જે અમને ત્યાંથી રાઇટિંગમાં મંજૂરી આપવાની ના પાડેલ અને આજે પણ અમારા સભ્ય મિત્રો દ્વારા ત્યાં રૂબરૂમાં જયેલ તો કલેક્ટર સાહેબ રજા ઉપર હોય. પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મને હાલ ડિટેન કરવામાં આવેલ છે. આગળ આ કાયદા બાબત મને પૂરેપૂરું જાણ નથી. મારે ધરણા પ્રદર્શન ચાલુ રાખવા છે કે જ્યાં સુધી આ પ્રશ્નોનો નિવેડો ના આવે ત્યાં સુધી હું મારું અનશન કે મારો પ્રદર્શન છોડવા માંગતો નથી. હવે બિરલા હોલ પ્રમુખ દ્વારા કોઈ આ રીતની અડચણરૂપ ઊભી કરવા માંગતા હોય તો આજે નહીં તો કાલે ફરી એક વખત પણ પૂરી બમણી તાકાતથી પણ મેદાનમાં આવી અને અનશન આંદોલનને, સત્યાગ્રહ આંદોલનને વધુ વેગવંતું બનાવીશ.
જેટલા જેને પણ રોડા નાખવા હોય એટલા નાખી લે. આભાર. હાલ સિનેમાઘરોમાં પુષ્પા 2 ધમાકેદાર ચાલી રહ્યું છે, ત્યારે 3 દિવસ પહેલા પોરબંદરના ખાપટના એક સિનેમાઘરમાં પુષ્પા 2 જોવા જતા કેટલાક આવારા તત્વોએ ફાકી બાબતે સિક્યુરિટી ગાર્ડ સાથે ગેરવર્તન કરી બોલાચાલી કરતા આવારા તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. પુષ્પા 2 મૂવી હાલ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે, પરંતુ રિયલ લાઈફમાં લોકોએ કાયદાની ઉપરવટ જઈને નહીં પરંતુ કાયદાને નીચે કાયદામાં રહી કામ કરવાનું છે તેવો સ્પષ્ટ સંદેશ પોરબંદર એલસીબી આપ્યો છે. પોલીસે આપેલી વિગત મુજબ 3 દિવસ પહેલા આદિત્યાણા ગામનો રાજા જગાભાઈ ગુરગુટિયા, રાજ દેવશીભાઈ કારાવદ્રા, દેવા લીલાભાઈ કડેગિયા, કરણ દેવશીભાઈ દાસા, યોગેશ અગર ખીમગર અપારનાથી અને હરદીપ છગનભાઈ ખુટ્ટી સહિતના શખ્સો ખાપટ સિનેમાઘરમાં ગયા હતા. ત્યારે અંદર ફાકી લઈ ન જવા બાબતે સિક્યુરિટી ગાર્ડ સાથે જેમ ફાવે તેમ બોલાચાલી કરી અને ફાકી અંદર લઈ ગયા બાદ સિક્યુરિટી ગાર્ડ સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યારે એલસીબીએ તમામ શખ્સોને સિનેમાઘરમાં જઈ માફી મંગાવી અને કાયદાની મર્યાદામાં રહેવા સ્પષ્ટ સંદેશો આપ્યો હતો. પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ કાબરિયા તથા સ્ટાફના જવાનોએ પુષ્પા ફિલ્મનું ભૂત ઉતારી કાયદાનું ભાન કરાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ છે. તે ખૂબ જ ધીમી ગતિથી ખરીદી થતી નજરે જોવા મળે છે અને ખેડૂતોએ હેરાન થવું પડે છે. શરૂઆતમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા 2 યુનિટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ 1 યુનિટ બંધ અવસ્થામાં છે. તે તાકીદે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આમ આદમી પાર્ટી ઉપલેટા શહેર પ્રમુખ શ્રી અમૃતભાઈ ગજેરા ઉપલેટા તાલુકાની અંદર ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે અને ચાલુ છે, પણ ઉપલેટા તાલુકામાં 7,500 ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે અરજી કરેલી છે. ઉપલેટા તાલુકાને 2 કેન્દ્રો મગફળીના ફાળવવામાં આવ્યા હતા. હવે ખબર નહીં કે 1 કેન્દ્ર શું કામે બંધ કરી દેવામાં આવ્યું. અત્યારે હાલમાં 1 કેન્દ્ર ઉપર મગફળીની ખરીદી ચાલુ છે અને રોજના 60, 70 કે 80 ખેડૂતોની મગફળી લેતા હોય તો આ મગફળીની ખરીદી ઓછામાં ઓછા 3 મહિના ચાલે. અત્યારે રવિ પાકની સિઝન છે, ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરવું હોય, બિયારણ લેવું હોય, ખાતર લેવું હોય અને મગફળીની ખરીદીમાં પોતાનો વારો ના આવે તો એને પૈસા મળે નહીં. પૈસા ના મળે એટલે ખેડૂત હેરાન થાય, હેરાન પરેશાન થઈ જાય. હજી લગ્નગાળાની સિઝન છે, કોઈના દીકરા દીકરીના લગ્ન હોય, કંઈ મામેરા કરવાના હોય તો આમાં ખેડૂતોને એટલી બધી મુશ્કેલી પડે છે. અને જો બીજું કેન્દ્ર ચાલુ કરવું હોય અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર જગ્યાનો અભાવ હોય તો ભાયાવદર પણ એક એવું સેન્ટર છે, મોટું સેન્ટર છે કે ભાયાવદરની નીચે પણ ખૂબ જ ઘણા બધા ગામડાઓ આવે છે, તો ત્યાં પણ એક કેન્દ્ર ચાલુ કરી શકાય. આજે આમ આદમી પાર્ટી અને સમગ્ર ઉપલેટાના ખેડૂત ભાઈઓએ આજે મામલતદારશ્રીને રજૂઆત કરેલી છે કે હાલ ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ હોય આ ખૂબ જ ધીમી ગતિએથી ચાલુ છે અને આના કારણે ખેડૂતોને હેરાન થવું પડે છે. શરૂઆતમાં ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જ્યારે 2 યુનિટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું એમાંથી આજે 1 યુનિટ બંધ અવસ્થામાં જોવા મળે છે અને બીજું યુનિટ ચાલુ છે એ ખૂબ જ ધીમી ગતિએથી ચાલુ છે. આના કારણે ખેડૂતોને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે. સમગ્ર ઉપલેટા તાલુકાની અંદર 7,000 કે તેથી વધુ ખેડૂતોએ મગફળી અને સોયાબીન માટેનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને કાયમીના ધોરણે ખાલી 50 કે 100 ખેડૂતોનો વારો આવે છે અને જેના કારણે ખેડૂતોને દૂરથી અંતર કાપીને રાત દિવસ ઉજાગરા કરીને લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે. અને જો આવી જ ધીમી ગતિએથી ચાલુ કરવામાં આવશે તો ખેડૂતોની નવી સિઝન આવી જશે, નવો પાક આવી જશે તો જૂના પાકનું શું કરે. રહી વાત કે જે બીજું યુનિટ બંધ કરવામાં આવેલું છે એ શા કારણથી બંધ કરવામાં આવેલું છે કે આયોજનપૂર્વક બંધ કરવામાં આવેલું છે કે ખેડૂતો કંટાળીને પોતાનો માલ છે એ લોકલ વેપારીઓને વેચી આપે. આ માટેની રજૂઆત અમે મામલતદારશ્રીને કરેલી છે કે બીજું યુનિટ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે અથવા ભાયાવદર શહેરની અંદર એક મોટું શહેર હોય તેમાં મગફળીનું સેન્ટર ફાળવવામાં આવે. કારણ કે ભાયાવદર મોટું શહેર છે અને એની નીચે આવતો ગ્રામ્ય વિસ્તાર ખૂબ જ મોટો છે અને 100% ખેડૂત વર્ગ ધરાવતો ગ્રામ્ય વિસ્તાર છે. જો એની અંદર સેન્ટર ફાળવવામાં આવશે
તો ભાયાવદરથી ખેડૂતોને ઉપલેટા સુધી આવવું નહીં પડે અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતનો ઘસારો નહીં થાય. આ માટેની અમે અરજી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પણ આપીશું, સાથે નકલ રવાના અમે મુખ્યમંત્રી શ્રીને પણ કરીશું, તેમજ જિલ્લા કલેક્ટરશ્રીને કરીશું, ડીડીઓ શ્રીને કરીશું અને ઉપલેટા ધોરાજી 75 વિધાનસભાના ધારાસભ્યશ્રીને પણ કરીશું. રહી વાત કે અમે રજૂઆત પણ એ કરેલી છે કે ગયા પોરબંદરમાં મહિલા પોલીસ દ્વારા જનજાગૃતિ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ મહિલા પોલીસ મથકના સ્ટાફ દ્વારા સુદામા મંદિર ખાતે યાત્રાળુઓને કાયદાની સમજ આપવામાં આવી રહી હતી. આ કાર્યક્રમમાં પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ. સૈયદ સહિતની ટીમે સુદામા મંદિરમાં જઈને સી ટીમની કામગીરી કરી હતી, જેમાં બહાર ગામથી આવેલા યાત્રાળુ બહેનોને તેમના પર્સ, મોબાઈલ અને પૈસા સાચવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ઘરેલું હિંસા, છેડતી, સાયબર ક્રાઇમ અને પોક્સો જેવા બનાવમાં કઈ રીતે પોલીસ મદદરૂપ થાય તે અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત 16 દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત જુંડાળા પોરાઈ માતાજીના મંદિર ખાતે ચાલતા ટ્યુશન ક્લાસમાં મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર પાલિકાની બાંધકામ શાખામાં હિલચાલ અંગે કાર્યવાહી થશે કે કેમ? પોરબંદર પાલિકામાં શિસ્ત લાવવા લંગડાતો પ્રયાસ. અરજદારો ન હોય તેવા લોકો આ કચેરીમાં ઘૂસી જતા હોવાની કબૂલાત ચીફ ઓફિસર ફરિયાદ કરવા મામલે અસમંજસમાં. પોરબંદરના એક મોલમાં મેનેજરની સેવા આપતા યુવાનો આપઘાત. યુવાને ઘરે ગળા ફાંસો ખાઈ લેતા નીપજ્યું મોત. પોરબંદરમાં બિલાહોલ ખાતે આંદોલન કરનાર વેપારીની અટકાયત. વેપારી પાસે આંદોલનની મંજૂરી ન હોવાથી કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.